સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા એક જમીન મકાન દલાલે ફેસબુક પર મળેલી લોભામણી જાહેરાતના આધારે ક્લબ 21 ફ્રેન્ચાઇઝી લેવાના બહાને ₹88,50,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। આ મામલે સાયબર ક્રાઇમ શાખાએ મુખ્ય આરોપી સમીર હુસૈન મલિકને મુંબઈથી ધરપકડ કરી છે। સોશિયલ મીડિયાની લાલચમાં સુરતના દલાલ સાથે ₹88,50,000ની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા જમીન મકાન દલાલ સાથે ક્લબ 21 મોલની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને ₹88,50,000ની છેતરપિંડી થઈ છે। ફેસબુક પર લોભામણી જાહેરાત જોઈને જમીન દલાલે સપ્ટેમ્બર 2023માં આ રકમ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી। તેમને મહિને 9,80,000 નફાની લાલચ આપી 1 કરોડનું રોકાણ કરવાનું કહી છેતરાયો હતો। પેમેન્ટ બાદ કોઈ દસ્તાવેજી કામગીરી ન થતાં શંકા જતાં ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો। તપાસ દરમિયાન મુખ્ય આરોપી સમીર હુસૈન મલિકને મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી સોફ્ટવેર ડેવલપર હોવાનું બહાર આવ્યું છે। પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તૈયારી હાથ ધરી છે।